રાજુજી, શિવાજી જેમ દાડો ઉગીને તમારા ઘરે બેઠા હોય છે. તમને ખબર નહીં શિવાજી માર કન પૈસા માંગે છે અને તમને માર ઘરની હાલત તો ખબર છે ને કે હું મારે હોજવાનું છે જેમ પૂરું કરું છું. સાચી વાત. તમારી પરિસ્થિતિ બહુ હાલ તો નબળી છે. તારે ખુજી આવે છે. તમે કહેતા ના કે રાજુજી હતા ના છે પાછા ચમ એટલે હું તમને પછી આવીને કહું. લે આ શું છે અરખુજી? કેમ ભુલાજી હોય ઉભા? કોઈ ક્ષેત્રે જ આવું છે. લેડો ખરોમાં? ના ઘરમાં નહીં આવવાનું, મોડું થાય છે. એવું છે? ઓય સારું હેડો તા. રાજુજી, એટલે તમે કેમ તમારા ભાઈ ભાડીને હતાઈ ગયા હતા? પુરાજી, તમને મારા ઘરની ખબર નહીં હોય હજી. અરખુજી રહ્યા ને મારા ડોશીને એક દાડો ઊંસાવા દે બોલ્યા હતા ને તારનો મારા ડોશી મને ના પાડી શકે તમારે અરખુજીને બોલાવાના જ નહીં. ચમ? એમ વળી હું તારનો બોલાવતો નહીં. જો હાલ હું અરખુજીને બોલાવ્યો જ નહીં તો મારા ડોશીને ખબર પડો જ નહીં તો મને હોદની ખાવાય ના હાલો. એટલે હવે તો ઘરમાં વાહણ ખખડ્યા કરી એમ ડોઈશે વાજી આપણે ભાઈ એમ ના ઝઘડો કરવાનો હોય. એ તો તમારે કઈ વાત સાચી છે. રાગ રાખવો પડે. રાગ તો અમે ઘણો રાખે છે પણ મને મારા ડોશી ચીવી તમને ખબર તો છે કે ના તમારા ડોસી શોખ ગમે એવી ભાઈ એમ તો રાગ રાખવાનો જ. અમને અમારા અરખુજી બેને પેલો કેટલો રાગ હતો. સાચી વાત, રાગ તો હતો પણ તેમાં મારા અરખુજી ભાઈને હતાઈ જવું પડ્યું. દરવાજો ખોલ. શું છે? ચમ જેઠો વાટીને આવ્યા નથી? ચોય જેટલો વાટીને આવ્યો? ઓલા છેતરી મૂત નહીં છે વાટવા. તો તારી ડોસીજી હશે વાટવા. ડોશીજી છે વાટવા જેઠો. એટલે અમારે ટોરા તો કોઈ કથાડો નહીં પછી. હજુ મેં ચો કીધું તમે કથારે રાખો છો. પણ જેઠો આખો ના વટાય, અડધો જ વાટવો તો. જેટકી તું વાટતે પરો. શું હલકી વાળી હાલ માર વાટી શું નોખું તો? એ તો નાખ જમે ત્યાં જા લઈ. ચેત નોખું મો તારી લાગતા ગમે નકે તારા ક્ષેત્ર ના કહું વાટીને નોશું ના પાછા. અડધો કરી કાલે હમણે શું અડધો કરી તાર તું જેઠો વાટીને પડ્યા વારી હાથ છે નાખીને ભાગે. જેઠો ભેગાનો છે વાટવાનો કાયદેસર અડધો રસ. ભેગાનો તો આખો શું લેવા વાટે તું? ત્યાં તો ગુદામ પર છે, આ તો ફોયાઈ છે પાછી. ડોશી કિંતા દુડીને આવ્યો હોય વતાણા કરવા. ત્યાં માટલી કેમ છોડી લ્યા? આ ફોયાઈ છે કે ભૂડામાં છે પાછી. તું માટલી છે નાખી છોડી. ભૈસિક દુશ્મન છે લા તું તો. ભૈસિક દુશ્મન છે પહેલા તું ઝઘડા કરવા આવ્યો રહે. તું હજના માલા લાગી તને. તને ખબર આમ કઈ બરોબર ન હોય તું આયા ધલકી ભાઈ તું કોઈ ભૈસિક વાત લઈને ડોશી કે આવા રાખો. નહીં પાડો તારથી કોઈ. હેડ નકા સારનો પોડા કેમ તું હોય? તું માર ઘેર આવ્યો, હું તાર ઘેર નહીં આવ્યો. તું કેની હોમો છે તે? તને વળી એ આ તાર શર્ટ નું બધે બટન તોડાય. હા તે ચમ શું તોડાય? કરી ડોશી ઘેર જઈને વચ્ચે છે તા ઉસી છે. તો હું વચ્ચે આલો ઉકુડી નાખો. શું છે લા? હા શું આવ્યો રહી? આવશે યા તું આટલો દંડ રાહ જોઉં છું તાર જવાબ કોઈ અહીંયા ડોશીનું હવે પીને આવ્યા ભૈયા છે ભેગા બેવા છે. જો હલકા પર તું નકા તારી ડોસી આય જેઠો વાળવા શું કરી? ફૂડું ફૂડી નાખ્યું. ફૂડું તારું ફૂટી જાય તમે કોબર જેઠો કાઢશો ને તારે જેઠો વાળવો ને તો તાર ભાગનો વાળજે, મારા હમત ના વાળજો. જેઠો ને મારું ફેન્સી કરાય ભાઈ. તો આલ્લાય પૈસા કરાવો રી. અચ્છા પેલકાર હું કરાવતો ભાગ જેમ નતો આવ્યો તાર તો હું તો ના આલું, મારી પછી મરજી. એમને એમ તો કોણ કરાવતા જાય ને હવે આવતો ના નાખે કે ફૂડું ફૂડું ફૂટી જાય પાછું. એકલી ઠીપરી આપણે ફૂડું અમને એક ફૂડી નાખ્યું પછી. ગુડામ પર છે નથી આયો આ યાર આ ડોશીનું અભિન આવે ને ભાઈ. એટલે રાથુજી એટલે ચો ઊંઝા તો પૈસા લાવ ગાડી ચલો આવું પૈસા લેવા હોય. ગેડુજી હાલ મારી જોડે પૈસા નહીં. ચમ પૈસા નહીં પગારનો વાયદો કરે ને 6 મહિના છે અમે તમને પૈસા આલે. તમારે કેવી હાવ વાત સાચી છે પણ મારી હાલ પરિસ્થિતિ નબળી છે, મારી પરિસ્થિતિ વીક છે, તમે સમજો. તમારી પરિસ્થિતિ નબળી છે પણ તમારા ભાઈને ઘણા પૈસા હશે તો પણ હું અહીંયા નહીં જાતો, અમે બે જણા નહીં બોલતા. એ મારા કોઈ ના જવાનું મને મારા પૈસા આલો. વાત સાચી છે પણ મારી જોડે પૈસા હોત ને તો હું મારું ઘર પૂરું ના કરો. એ તમે ઘર પૂરું કરતું પછી પેલા મને પૈસા આલો, મારા પૈસાની જરૂર પડી છે ખાસ. પણ ગેડુજી જો હું તમને હવે રેડું મારું પાકે ને એટલે હું તમને પૈસા આ આલ્યો. તમારે રેડું 4 પાકત નું પૈસા આલ્યું મારે હાલ જરૂર છે પૈસાની. પણ હાલ મારી જોડે પૈસા નહીં. હાલ મારી પરિસ્થિતિ હાવ નબળી હેડી જ જાય છે. હું શું કરું કહો? એ રાજુજી તમારે ધંધો કરવો પડે પણ ધંધોય હું કરું પણ હાલ પરિસ્થિતિ નબળી છે, શું કરું? તમે કોઈ પર હવે હું ધક્કા ને મારા પૈસા મને આલી જાય પાછા. હા રોડ હવે થોડા દાડા તમને પૈસા આલી જોઈએ. મારે જરૂર છે પૈસા. મેં તમારે ફોર્મ કાઢ્યું તમારે ફોર્મ ના કાઢવું પડે કોકનું. ના ના એ તો વાત સાચી છે પણ મારી જોડે પૈસા આવે એ પેલા હું તમને પૈસા આપી તો જઈશ. મને પૈસા આલી જાય થોડા. એ સારું. 6 મહિના છે પણ હજી પૈસા નહીં આલ્યા કે હજી પૈસા જ આલવા નહીં. એ ચપરા તાર કોઈ જાય લ્યા મોય છે બોલાય મારું નામ ચેફરાળ નહીં તારે તેતરો છે. તેતરો હોવે એટલે તેતરો આવું નામ કેની પાડ્યો તારું? બધા દોસ્તારાની પડી અને તારું શરીર પાડા જેવું છે ને આ કસકા છોડી તું લ્યો તાર તમે સોડો પણ તાર તું તાર કાકા હાથ જાતી ચપરા હેડતી પણ એ રાખ તમે બોલાવો તાર પણ તું જા માર નહીં જાવ જો ના, તું ના. જા હેડ હાથ જા કાકા કાકા હેડ મોનતા જ કાકા. નહીં શું છે લ્યા? આ લોહી પીવું છે આવજો અરખુજી શું છે? આ છોકરાને કીધા કાકા હાથ જાતો નહીં. અલા શું કરે છે તું? આ જો કા ડાઉ કાપ્યા પાડા જેવું શરીર છે. તમે તો કીધું
એટલે પણ એમ કપાય તમે ચમ જો કપાઈ લ્યો તમે કાપો તાર ટીસા કરે બેઠો એટલે હું બેઠો કાપું તો ટીસા. તું શું કરી તારે ફોન તો આવડતું છે એવું કાપશે તાર એટલે એવું ના કાપવાનું કઈ કાપી નો શ્રોમ ફરી એમ નહીં કપાતું મારથી તમે કાપો લ્યો આ જો કાંઈ બધું કર લાકડામાં જોર કાઢી નાખું હું. આ ચેફરા આ કાપવાનું જો તો કીધું ચેપડા તા વધારીને ફરતા હોય. તો સ્ટાઇલ છે બુલેટ કટ કેવરાયો ને. એટલે આવા બુલેટ કટ ના કાપો હોય ને સર જણા જણા વાળ કપાઈ નાખો હોય તારી એટલે તમે દેશી કપાવો એવા કપાઈને આવો રમો ઉવે જ નિયમતા જેવા કપાના હોય. ચાર દાડી દેવડા નેવડા હશે કોઈ વળી ચાર બુલેટ દાડી હોય, ચો બુલેટ કટ. પણ આ બાલ બગાડો તમે તો તારે. બસ બુલેટ કટ. આ વોશમાં બાલ આવશે ને તો વધળો થાય કોઈ અથડા ના થાય તમારે ઓછી માથામાં ના દાટી અડવાનું પાછું નકે અને જો કોડી કાકુજી. કાપે એના કરતી કોડીઓ લાય આ હરખુજીનું શરીર પાડા જેવું છે ને આ ટસકા સોડે જોવો કે ખાલી. તમાર ઘરનું નહીં ખાતો પછી મારે ઘરનું નહીં ખાતો હરખુજી ઘરનું જ ખોય છે કે તમે પૂરું કરવા આવો છો મોત નહીં પૂરું કરતો હરખુજી પૂરું કરે. ગેડું છે. મુદ્દાની વાત કરો શું કમે આવ્યા છો એને એના આગળ પંચાયત મત કરો ઈ છે ને એની નહીં ખબર પડતી કોઈ હરખુજી હું પૈસા લેવા આવ્યો હતો. કેમ પૈસા પેલા રાધુજી નુસી ના રહી આલ્યા નહીં તમે પાછા આલો મને પૈસા. એટલે પૈસા એને કદી ઉસી ના લઈ જતા ઉવે. એને મંદી શું આવી છે પૈસા લઈ જતા મને કે પગાર આજ જરા 100 મહિના છે હજી મને પૈસા નહીં આલ્યા. કેટલા માગો છો છે 5000 રૂપિયા. હારોડો પોતા હું આલો હજુ તમે શેના હાલ છો એટલે મારો પૈ નહીં ભાઈ હોય તો પૈસા કોઈ હાલવા નહીં હાલ છે અહીંયા લેતા આવડી તો હાલતા નહીં આવડે એટલે અમે બે પૈસા અમારા લોહીનો સંબંધ છે વાત કરે અમે ગમે તે આલી કહો બસ વેરી નાખો તમે તાર ભાઈ ભાઈ કરીને વેરી નાખો બધું એટલે એને હાલવા પડે વાત કરો છો છોકરાને કોઈ ચીડે રાખવું જ નહીં ભાઈ પછી શું છોકરાને જોવા રાખવું જ છે તારે ભાઈ ભાઈને ટેકો નહીં કરે તો બીજો ચિયો કરશે હરખુજી તમે હારા કેવો રહો કે તમારા રાધુજીના પૈસા તમે મને આલો છો અને અમારા શિવાજી ડુશે નો અભિન દાઢી ઝઘડા કરવા આવે. અને ઝઘડા ના કરવા આવરો આ ચેઠો વાઢી લાગે એમ વળી ઝઘડા કરવા આવ્યા. તમારા લક્ષણ જ એવા છે ને. તું બેસ તને કોઈ ખબર ના પડે. એટલે ચેટા હાટે ઝઘડા તારી. કરાવે ઢોરાને ખાવા 5000 ને હો લ્યો આ 5000 રૂપિયા હવે એની કન માગતા ના સારું હો સારું. ભિખારી કરવાનું નક્કી કરી જ નાખ્યું છે તમે એટલે એ માટે નહીં ભિખારી થઈ જોય તમે ચો હેડ્યા છો તૈયાર થઈ હું તો બદનામ જોઉં છું આ જવાન લટ છોકરો ઘરમાં બેઠો છે એ ચિંતા છોડો તમે તાર પદ્મ ફરતા હેડો ભાઈ એટલે બધી ચિંતા છે વાત કરે છે તો હગાનું વિચારતા હતો તો મારું એટલે હગું થઈ જાય તારે વાતા આટકવા થઈ જાય હારું, તમે તાર પદ્મ ફરતા હેડો ને બસ મંજીરા વગાડતા હેડો હગો હોમો સેટિંગ ઘેર આવશે. એટલે એમ કે તારા તરત લાવી પોટી લાવાય હા પોટી લાવશે તમે પોટી લાવી હતી કોઈ તો તારી ઇમરજન્સી લાવી હોય તો અમે તો વાત જોઈ હતી હા હા એટલે અધુરામ જતી રે તો તારે મેં હગું જોઈને રાખ્યું છે તું કોણ ચિંતા કરે છે પણ ચાર આવશે એમ ચિંતા ચમ ના થાય અડધો ઘંટો થઈ ગયો ઘેરી ઘેરે એટલે આ સમય આવે જોગડીઓ આવે તારો વિવાહ તો એમને ના થોત રહેતો શિખર, મરી જાય તાર સમય આવશે કે ચાર આવશે અને હવે કોણ સમજાવે તો આ નફાય ભૂખ લાગી છે જબરજસ્ત. લે હવે ખો કરું. વાટકો ચમ ખાલી છે? અલ્યા રોટલો ચમ નહીં? અલ્યા તપેલો યા ખાલી છે. લાગે એવું કે હવે ઘરમાં દોણાય ફૂટ્યા છે. કાઢા વગર તો ચાલશે જ ને. દોણા જ નહીં ગતું થઈ રહ્યા છે. ડોશી શું દણનું કરે? હાલાત એટલી પરિસ્થિતિ ખરાબ થયા જાય છે. શું કરું? ઘરમાં કોઈ નવી વસ્તુ આવતી જ નહીં. કોઈ છે ને એ બધું જાય છે. લાય કોઈક બીજું પડ્યું હોત ખાઈ ગયું. અટાણાના ડબ્બા ઠાલી થમ પડ્યા છે. કોઈ ખાય એવું છે જ ને. ભૂખે જબરજસ્ત લાગી છે ને. હરખુજી કન જોત તો પૈસા આલો, પણ હરખુજીને ને મારે ઝઘડો છેલ્લો છે એટલે મારે અહીંયા તો જવું જ નહીં. લાય શિવાજી કન જવા દેજે મને. શિવાજી, ઓહો સાધુજી તમારે કન થોડો કોમથી આવ્યો છે. એવો શું કોમ પડી મારો શિવાજી, હા. માર ઘરમાં હાલ દોણા નહીં કે નહીં અટાણું. હું હવારનું કાધું નહીં પૂછ્યો છું એટલે તમે છે ને મને પૈસા આલો ઉસીના. એટલે રાધુજી હું કોઈ દોન કરવા નહીં બેઠો હોય પણ શિવાજી ઉસીના તો મને તમે ગમે કરીને પૈસા આલો. અટાણું લાવવું છે ને મારે દોણા લાવવા છે ઘરમાં. રાધુજી તમારી એટલી પરિસ્થિતિ વીક હોય ને તો હરખુજી કન પૈસા લેતા હો તમે હું હરખુજી કન પૈસા લેવા જોઈએ ખરી, પણ શિવાજી મારા ડોશીને ખબર પડે ને કે હરખુજી કનથી પૈસા લાયા છે તો અમારે બેને ઝઘડો થાય અને મને હરખુજી કજી પૈસાનો નાયા ના પાડે. એ વાત સાચી રાધુજી અત્યારે દોષિત સમજે જ નહીં ઝઘડા કરે તરત તાર તેમાં હરખુજીને ને મારે તમને ખબર નહીં મારા ડોશીવાજી ઝઘડો છેલ્લો છે એ તો ખબર છે તો પછી તાર તમે પૈસા આલો હેડો મને. હવે રાધુજી માર કન પૈસા નહીં હવે તમે પૈસા મને નહીં આલો? ના રાધુજી માર કન પૈસા નહીં કોઈને શિવાજી તમે મને પૈસા નહીં આલો તો હવે મારી વિગો જમી રહી ને એથી હું વેચી મારી. એટલે આ રાધુજી જમીન ના થાય જમીન તો આપણી માં જમીન વગર આપે શું કરો એ તો હવે જે થાય એ દેશું જાય તાર, બીજું શું કરું? દેખો જાય એમ રાધુજી ના હોય જમીન ના વેચતા તમે ગમે એ આકા પાછું કરીને એમ કે લાવો પૈસા તમે મારે જેવું વધી ગયું છે હવે. તો રાધુજી હવે એક જ રસ્તો છે તમારી પાસે શું રસ્તો હે? હારા ભૂવા કન તમે જોવરાવો તો ભૂવો પૈસા આલ છે? એટલે પૈસા ના લે રાધુજી કોઈ નડતું હોય કોઈ દેવનું હોય એ બધું ચોખ્ખું કરે સારું હેડો તો હું હવે ભૂવા કન જોવરાવું. જો તમે